છે બગીચો, તો આપણે હવે અંદર પ્રવેશ કરીએ. કેવો છે બગીચો? મજાની આઈસ્ક્રીમ આવી છે. તો હેલો ટુ ફેમિલી, ફરી એક નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત કરું. તો હું અત્યારે જઈ રહ્યો છું મિની અંબાજી, જે કહેવાય સનાતર ખાતે સરસ મજાનું મેળાનું આયોજન કરવાનું છે. ત્યાં આપણે જવાના છે, મેળો બતાવીશું. જે વિડીયો આવશે તે બધું જ બતાવવાના છે. વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. તો હવે વધુ વાર ના કરતા આપણું બાઇક તૈયાર છે. તો હવે આપણે નીકળી છીએ બાઇક લઈને મેળામાં જવા. સનાતર મિની અંબાજી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માહી ભક્તોમાં અંબાના દર્શન કરવા આવ્યા છે. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં વધુ વાર ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. પ્રવેશ દ્વાર સનાતર અંબાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સનાતર મેળામાં એન્ટ્રી લઈ લીધી છે. તમે જોઈ શકો સામે ખૂબ સરસ મોટો મેળો ભરવાનો છે. તો આપણે અંદર જઈએ અને મા અંબાના દર્શન કરીએ. આપણે અંબાના દર્શન કરી લીધા છે ને તમે જોઈ શકો કે મેળો એકદમ ભરચક ભરાણો છે. સામે છે છડકોળ. શ્રી દુધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે દર્શન કરી લઈએ. આપણે જય શ્રી દુધેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. જય ભોલેનાથ. તો અહીંયા તેની બાજુમાં સરસ મજાનું ચટગોળ આવેલું છે, મગર. તો ત્યાં તમે જોઈ શકો છો મગરવાળું જે ચટગોળ કહેવાય છે તે સૌથી મોટામાં મોટો, અને તેનો અવાજ પણ ભયંકર આવી રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો મોજ માણી રહ્યા છે મેળાની આ ચટગોળમાં. તો તમે પણ અહીંયા બેસીને મોજ માણી શકો છો. જોઈ શકો છો આ છે મેળાનું ચટગોળ. અલગ અલગ પ્રકારના લોકો બનાવ્યું છે અને સરસ મજાના લોકો બહુ જ મોટી સંખ્યામાં મેળાની મોજ માણી રહ્યા છે. સરસ મજાનું નાના છોકરાઓ માટે રમવાનું જે બીબલા જમ્પિંગ જોલી કહેવાય છે. તો સરસ મજાની મોજ માણી રહ્યા છે નાના ભૂલકાઓ. તમે જોઈ શકો છો મેળાની સૌથી મોટી ચટગોળ, જે પ્રખ્યાત ચટગોળ કહેવાય છે, તે હજુ ચાલુ નથી થઈ. હવે બસ ચાલુ થવાની તૈયારીમાં જ છે. તમે જોઈ શકો છો મેળાની ચટગોળ. જોઈ શકો છો આ છે મેળાનો મિની સ્વિમિંગ પુલ. તો નાના ભૂલકાઓ સરસ મજાના સ્વિમિંગ કરી રહ્યા છે. અંબેમાના દર્શન કર્યા. હરગંગેશ્વર એટલે કે દુધેશ્વર જે સોમનાથના મહાદેવના દર્શન કર્યા છે. હવે જે તળાવના કિનારે આવેલું છે શ્રી દ્વારકાધીશ મંદિર, તો દ્વારકાધીશના દર્શન કરી આવીએ. તો તમે જોઈ શકો સરસ મજાનું તળાવ છે, તે આજે પાણી નથી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે દર્શન કરવા માટે. તો દ્વારકાધીશના આપણે ફાઇનલ દર્શન કરી આવ્યા. ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. અત્યારના વાગ્યા છે 3:30. તો આપણે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. સોનાની નગરી ને રૂપાના મંદિર, ત્યાં આપણે સરસ મજાના દર્શન કરી લીધા. ત્યાંની સામે જ બાજુમાં આવેલી છે બનાસ ડેરી, જે સૌથી મોટી ડેરી છે દેવદર ખાતે, એટલે કે બનાસ ડેરી આવેલી છે સનાદર. તો તમે જોઈ શકો છો સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર છે. અહીંયા કિનારા પર આવેલું છે. ટ્રાફિક ઓછી થઈ છે. માહોલ પણ સરસ મજાનો મેળાનો જામ્યો છે. બગીચો, તો આપણે હવે અંદર પ્રવેશ કરીએ. કેવો છે બગીચો?
તો તમે જોઈ શકો છો કે સનાતન અંબાજી ખાતે આવેલો છે બગીચાનો એકદમ ખરાબ અનુભવ છે અને બગીચાની એટલી બધી સાર સંભાળ લેવામાં આવતી નથી એટલે તમે જો આપણને મજા ના આવે બગીચામાં તો આ છે બગીચો છે ગાર્ડન એટલું બધું બગીચામાં જે ફૂલ વાવેલા હોય એવી સરસ મજાની શોભા અહીંયા વધારવામાં આવી નથી એટલે ખાલી કરણના ફૂલ આપણને દેખાઈ રહ્યા છે અને તો આ તો બગીચો તમે જોઈ શકો એટલો બધો સુંદર નથી અને થોડા ઘણું વ્યવસ્થિત થાય તો સારું લાગે તમે જોઈ શકો આ છે ભમતું ચડકોળ તે સરસ મજાનું જે ભમી રહ્યું છે ટોરા કંપનીનું તો હવે કેવી રીતે ચાલુ થયું જે આડું ચડકોળ કહેવાય છે તે મેળામાં અલગ અલગ પ્રકારની દુકાનો આવેલી છે ખાણીપીણીની અલગ અલગ તમે જોઈ શકો નાના એવા સ્ટોલ મૂકવાના છે રમકડાની પણ દુકાનો છે સામે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણી રહ્યા છે અને ચડકોળ હતા અને અલગ અલગ પ્રકારનું જે કહેવાય ને મેળામાં પબ્લિક ઓછી થઈ રહી છે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી પ્રમાણમાં ધૂળ રજકણો ઉડી રહ્યા છે અને પબ્લિકનો પણ ખૂબ જ વધારો હતો હવે ધીરે ધીરે પબ્લિક માફી થઈ રહી છે તો તમે જોઈ શકો છો અને મેળાની મોજ માણી શકાય અને તમે જોઈ શકો આવા ખર્ચકમાં ના હોવાય बादाम शेक दूध कोल्ड ड्रिंक आइसक्रीम कॉर्न बादाम शेक दूध कोल्ड ड्रिंक आइसक्रीम ઘડિયાળ ખરીદી હતી તો આપણે હવે ઘડિયાળ જોઈએ તો અલગ અલગ પ્રકારની ઘડિયાળ શું પ્રાઇસ છે મિત્રવાની 100 રૂપિયા કોઈ બી એ આ બધો નહીં હારું આ હારી હા सिंगल माइकल ने छोड़ता लगे 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 वारे वाह वापेલું બચ્ચું લગે મેળો એકદમ ધીમી પબ્લિક થઈ ગઈ છે મંડળનો એટલો બધો જે વધારો નથી તો વધારો નથી તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં પબ્લિક આવી છે મિનિમમ બાજુ સનાદર ખાતે તો હવે પબ્લિક ધીરે ધીરે ઘર તરફ જઈ રહી છે અને મેળો હવે વેરાવા આવ્યો છે એટલે તમે જોઈ શકો 100 રૂપિયા ચાલ 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 કોઈ પણ રમકડા લઈ જાઓ 100 રૂપિયા મજાની આઈસ્ક્રીમ આવી છે તો હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ મિની અંબાજી સનાતર ખાતે સરસ મજાનો મેળો જોયો દર્શન કર્યા ચકડોળ છે અલગ અલગ પ્રકારના તેમને જે મેળામાં હોય તે બધું જ બતાવ્યું છે અને જો વિડીયો સારો હોય તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો.